ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે આપ જ્યાં છો 9 ડીઆરએ મેચ થઈ ગયા છે કયા પ્રકારની ગતિવિધિ થઈ રહી છે અર્પણ જનક હાલમાં હું ઘટના સ્થળે છું અને હવે કોઈપણ સમયે જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે તેઓ અહીંયા કોઈપણ સમયે મુલાકાત માટે આવી પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેને ધ્યાનમાં રાખીને જ અહીંયા પોલીસની જે ગતિવિધિઓ છે તે ખૂબ વધી ગઈ છે। આપ જોઈ શકો છો સામેની તરફ આ એ જ રેસિડેન્સ બ્લોક છે કે જ્યાં પ્લેનનો કાટમાળ પડ્યો હતો અને તે બાદ આખું જે રેસ્ક્યુ ઓપરેશન છે રાહત કામગીરી છે ચલાવવામાં આવી રહી હતી એટલે આ ઘટનાથી ખાસ દૂર પોલીસનું બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવે છે અને સામેની તરફ આપ જે પોલીસની ગતિવિધિ જોઈ શકો છો કેટલાક વાહનો જે છે ત્યાંથી આ બંને મહાનુભાવો ત્યાં આ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે આવશે। બીજી જનક મહત્વની વાત એ છે કે હજી પણ આ જે ઘટના સ્થળ છે પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાંથી સમયાંતરે જે બચાવ કામગીરી કરનારી ટીમ છે હાલમાં જે શોધખોળ કરી રહી છે તેમને વિવિધ મૃતદેહોના છૂટાછવાયા અંગો મળી રહ્યા છે। સવારની આપણે જે વાત કરી કે મિઝોરમની જે એર હોસ્ટેસ યુવતી હતી એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર તરીકેની તેનો અર્ધ મૃતદેહ મળ્યો હતો સંપૂર્ણ બળેલી અવસ્થામાં અને તે બાદ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સીએનસીડી વિભાગનો સ્ટાફ છે ફાયર બ્રિગેડ સાથે અને એનડીઆરએફ સાથે રહીને તપાસ કરી રહ્યો છે તો જુદા જુદા બે તબક્કામાં 108 અહીંયાથી પસાર થઈ છે જેમાં એક એમ્બ્યુલન્સમાં પગનો હિસ્સો હતો અને એક એમ્બ્યુલન્સમાં હાથનો હિસ્સો હતો એટલે તે ખરેખર કયા મુસાફરનો છે હજી ખબર નથી પડી શકી અને સ્વાભાવિક છે કે તેના ડીએનએ ટેસ્ટ થશે તે બાદ જ ખબર પડશે કે ખરેખર આ અંગ કોણું હતું પરંતુ આટલા મોટા વિસ્તારમાં જે પ્લેનનો કાટમાળ ફેલાયો અને તે બાદ આ સેંકડો લોકો મોતને ભેટ્યા તો હજી પણ સમયાંતરે જુદા જુદા ખૂણામાંથી કોઈ પણ સમયે માનવ અંગો મળી રહ્યા છે એટલે હજી જે શોધખોળ કામગીરી છે યથાવત રાખવામાં આવી છે અને કોઈ પણ સમયે હજી પણ માનવ અંગો મળી શકે છે। જનક બિલકુલ બિલકુલ બંને પાસે આવીશું બંનેનો આભાર હેતલ આપનો આભાર અર્પણ આપનો આભાર પણ આપણે જાણકારી આપી હતી કે અત્યાર સુધી 9 લોકો જે મૃતદેહ છે એમના ડીએનએ મેચ થયા છે એમને હવે એક પછી એક એમના વતન મોકલવામાં આવી રહ્યા છે એમને એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવી છે એક પોલીસનો પાયલોટિંગ કાર રહેશે આપ જોઈ રહ્યા છો આ લખેલું છે પોલીસની આ પાયલોટિંગ કાર એમના વતન સુધી આ પાયલોટિંગ જશે અને પરિવારને પણ એક કાર આપવામાં આવી છે એટલે ખૂબ જ આ દર્દનાક મંજર છે પણ મુશ્કેલી ઓછી